સુરતના કતારગામ વિસ્તારમાં માત્ર 5 વર્ષની બાળકીનું શરદી, ખાંસી અને તાવની બીમારી બાદ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે શ્રમજીવી પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. મળતી માહિતી અનુસાર કતારગામ વિસ્તારમાં રહેતા નરપતસિંહની 5 વર્ષની પુત્રી પૂજા છેલ્લા 8 દિવસથી બીમાર હતી. બાળકીને શરૂઆતમાં સામાન્ય શરદી અને ખાંસી હતી, જે બાદ તેને સખત તાવ આવવા લાગ્યો હતો. તાવની સાથે સાથે બાળકીના શરીર ઉપર અછબડા પણ નીકળ્યા હતા. બાળકીની પીડા જોઈ અને પરિવારે તાત્કાલિક સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર કરાવી હતી. તબીબોની સલાહ મુજબ દવાઓ પણ શરૂ કરવામાં આવી હતી, પરંતુ બાળકીની તબિયતમાં કોઈ નોંધપાત્ર સુધારો જણાયો ન હતો. ગઈકાલે અચાનક પૂજાની તબિયત વધુ લથડી, તાવ અને નબળાઈના કારણે તે જોતામાં બેભાન થઈ ગઈ હતી. બાળકીને બેભાન અવસ્થામાં જોઈ પરિવાર હિબતાઈ ગયો અને તાત્કાલિક તેને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને દોડ્યા હતા. તો સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ફરજ ઉપરના તબીબોએ બાળકીની તપાસ કરી હતી, પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. તબીબોએ બાળકીને મૃત જાહેર કરતા હોસ્પિટલ પરિસરમાં જ પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. 5 વર્ષની પુત્રીના અકાળે અવસાનથી પરિવાર ઉપર આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે અને પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. પિતાનો કાળજાનો કટકો. પૂજા હવે આ દુનિયામાંથી વિદાય થતા પિતા ભાંગી પડ્યા હતા. બાળકીના પિતા નરપતસિંહે ભારે હૈયે જણાવ્યું હતું કે અમે દીકરીને બચાવવા માટે પૂરતા પ્રયત્નો કર્યા. ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી, પરંતુ અચાનક તે બેભાન થઈ ગઈ અને અમે તેને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા. પરંતુ અહીં તપાસ બાદ ડોક્ટરોએ દીકરીને મૃત જાહેર કરી હતી. सर उसको बीमार था पहले थोड़ा सीरियल बुखार जैसा धीमे धीमे आया. एक दिन आया तो दूसरे दिन मैं दवाखाने दवा लेके आया. वहाँ से दवा लाया, 4 दिन दिया दवा. फिर उसके बाद में ज़्यादा बीमार हो, उसको माता जी वो निकलते बोलते वो निकल गए थे, थोड़े थोड़े निकलते थे दाने दाने में, पूरा नहीं निकले थे, अमुक अमुक लाल लाल दिखते थे. उसके बाद में मैं दवाखाने में वापस गए, दवा लाए कीर्ति अक्षर पटेल. फिर वहाँ जाके दवा लिया, फिर एडमिट करवाया. मैं उस दवा से कुछ हुआ नहीं, उससे मलेरिया वो हो गया था उसमें कुछ. तो मैं वहाँ जाके दोबारा 6 तारीख को गया. जब भी 6 तारीख को जाके एडमिट किया उन्हें डॉक्टर ने. 3 दिन वहाँ एडमिट रखा मैंने. और सर बोल रहे हैं कि उसका बहुत गंभीर तकलीफ है, जोखम जैसा काम है बहुत. उसमें कुछ बच्ची का नाम क्या है? पूजा. कितने साल की उम्र? 5 साल की सर. ये बाद में सिविल हॉस्पिटल कब आया? हैं? सिविल हॉस्पिटल कब आया? सूरत के सिविल हॉस्पिटल कब आया? कल आए शाम को सर 9 बजे. फिर क्या हुआ? फिर इधर आया तो उसने खोले, एम्बुलेंस में लेके आए हम, पूरा वो नाक में वो सब डाल के. फिर एम्बुलेंस आया, नीचे उतारा उन्हें, डॉक्टर के अंदर वो एमरजेंसी में लेके गए. तो उसने डॉक्टर लेने को मृत्यु घोषित करा हुआ कि काम कैसे हो गया. इसको बुखार आने में कितने दिन टोटल कितने दिन के बुखार आने में? 8 दिन. 8-9 दिन है. आपके कितने बेटा बेटी है? मेरा 4 है टोटल. 3 लड़की हैं, 1 लड़का है. आप क्या काम करते मैं चाय की होटल चला रहा हूँ सर. हैं? कहाँ के हो आप? मैं राजस्थान के.